નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર યુદ્ધનો માહોલ। રાત્રે થયેલા હુમલાઓ બાદ ભારતીય સેનાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે, જેમાં પાકિસ્તાનના બધા જ હુમલા નાકામ કરાયા હોવાનું ભારતીય સેનાએ જણાવ્યું છે। સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડવાનો વિડીયો પણ જાહેર કર્યો છે। ભારતીય સેનાએ નિવેદન આપતા જણાવ્યું છે કે પાકિસ્તાને 8 અને 9 મેની રાત્રે પશ્ચિમ બોર્ડર પર ડ્રોન અને અન્ય હથિયારોથી હુમલો કર્યો હતો। જમ્મુ કાશ્મીરમાં LOC પર સીઝ ફાયરનું ઉલ્લંઘન પણ કર્યું હતું, જોકે ડ્રોન એટેકનો યોગ્ય જવાબ પણ અપાયો છે। પાકિસ્તાન દ્વારા લશ્કરી સ્ટેશનોને ડ્રોન અને મિસાઇલથી નિશાન બનાવાયા હતા તેવું સેનાએ જણાવ્યું છે, જોકે પાકિસ્તાનના હુમલામાં કોઈ પણ નુકસાન નથી થયું। ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફનું હુમલા અંગે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। જમ્મુ, પઠાણકોટ, ઉધમપુરમાં સેના બેઝ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેને સંપૂર્ણ રીતે નિષ્ફળ કરવામાં આવ્યો તેવું સેના દ્વારા નિવેદન અપાયું છે। જોકે 48 કલાકની અંદર પાકિસ્તાનની કમર તૂટી છે। ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ કર્યા છે। ભારતે પાકિસ્તાનના 2 F-16 અને 2 JF-17 તોડ્યા છે। પાકિસ્તાને ભુજથી જમ્મુ સુધી કરેલા હુમલાઓ નિષ્ફળ રહ્યા છે, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના 50 જેટલા ડ્રોન ધ્વસ્ત કર્યા હોવાની માહિતી પણ મળી રહી છે। જોકે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે લાહોર સહિત અનેક વિસ્તારોમાં ભારત દ્વારા મિસાઇલો છોડવામાં આવી, જ્યારે પાકિસ્તાન દ્વારા જેસલમેર અને પોખરણમાં નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યો હતો। જેસલમેરમાં એક સાથે તમામ ડ્રોન હુમલાઓનો ખાત્મો કરાયો હતો, જ્યારે ભારત દ્વારા લાહોર, કરાચી, ઇસ્લામાબાદ અને સિયાલકોટ પર હુમલો કરાયો છે। જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં BSFએ આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ પણ નિષ્ફળ કર્યો હતો, જોકે રાત્રે 11 વાગે ઘૂસણખોરી કરી રહ્યા આ ઘૂસણખોરો હતા। સૂત્રો મુજબ જૈશના 7 આતંકીઓને ઢેર કરાયા તેવું BSF જમ્મુ દ્વારા જણાવવામાં આવ્યું છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગઈકાલે રાત્રે પાકિસ્તાને LOC અને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ભારતના ઘણા વિસ્તારોમાં અનેક ડ્રોન ફાયર કર્યા હતા, જોકે આ દરમિયાન ભારતીય સેનાએ 50થી વધુ પાકિસ્તાની ડ્રોનને હવામાં તોડી પાડ્યા હતા। AL-70 ગન, JU-23 mm, શિલ્કા સિસ્ટમ અને અન્ય અદ્યતન સાધનો દ્વારા પાકિસ્તાનના આ ખરાબ ઇરાદાઓનો નાશ કરવામાં આવ્યો હતો। જોકે કચ્છના દરિયામાં ભારતીય સુરક્ષા દળોએ 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા હતા, જ્યારે 2 ડ્રોન પરત ફર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। પરિણામે તાત્કાલિક અસરથી 500 બોટ પરત બોલાવાય છે અને માછીમારી પર અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ ભુજ, નખત્રાણા, અબડાસા સહિત કચ્છના વિસ્તારો અને બનાસકાંઠા અને પાટણના કેટલાક ગામોમાં અંધારપટ છવાયો હતો। લોકોએ ગરમી અને ભય વચ્ચે રાત વિતાવવી પડી હતી। જોકે ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત પણ એલર્ટ પર છે। હાલ ગુજરાતના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર એલર્ટ છે। કચ્છના દરિયામાંથી 500 બોટ પણ પરત બોલાવાય છે। સુરતનું હજીરા પોર્ટ હાઈ એલર્ટ ઉપર છે। અહીં 23 કંપનીઓ પર પોલીસ તૈનાત છે। અઠવામાં પણ વોર રૂમ શરૂ કરાયો છે, જ્યારે સોમનાથ અને દ્વારકા તેમજ અંબાજી મંદિરની સુરક્ષા પણ વધારવામાં આવી છે। જોકે પાકિસ્તાન દ્વારા સવારે 4:30 વાગ્યાથી લઈને 5:30 વાગ્યાની વચ્ચે જેસલમેરના રામગઢમાં BSF કેમ્પ પર પણ ડ્રોન હુમલો કરવાનો ત્રીજો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને પણ નિષ્ફળ બનાવી દીધો હતો। એર ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોનને તોડી પાડ્યા હતા, જ્યારે જામનગરમાં પણ ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો છે તેવી માહિતી હાલ મળી રહી છે। જામનગર પર પાકિસ્તાન દ્વારા સવારે 4 વાગ્યા આસપાસ ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હતો, જોકે આ હુમલો ભારતીય સેના દ્વારા એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવાયો હતો। સેના દ્વારા પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનો માર યથાવત છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ગીર સોમનાથના તાલાળામાં 1.85 ઇંચ, વલસાડના કપરાડામાં 1.34 ઇંચ અને
બનાસકાંઠાના પાલનપુરમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ગીર ગઢડામાં 1.18 ઇંચ વરસાદ વરસ્યો છે. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો. ગુજરાતના વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને રવડાવ્યા છે. મહુવા, અમરેલી, તળાજા પંથકના ખેડૂતોએ ડુંગળીનું પણ વાવેતર કર્યું હતું અને પાક ઉત્પન્ન કરીને થેલા પણ ભરી રાખ્યા હતા. પરંતુ અચાનક પડેલા વરસાદથી ડુંગળી પલળી જવાના કારણે લાખો રૂપિયાની નુકસાની સર્જાય છે. જ્યારે ગુજરાતભરમાં ખેડૂતોને બાજરી, જુવાર, તલ સહિત અન્ય પાકોમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલો પાકનો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ગુજરાતના ખેડૂતો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે. પંજાબ, રાજસ્થાન, કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં રજા જાહેર. પાકિસ્તાનની કાર્યવાહી બાદ એલઓસીને અડીને આવેલા પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 3 દિવસ માટે અહીં ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રહેશે. પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો ઉપરાંત બંગાળ, પંચકુલા અને ચંદીગઢમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકામાં કર્મચારીઓની રજા રદ કરાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જોકે હાલ બોર્ડર પર તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર. વર્તમાન પરિસ્થિતિને જોતા ટ્રેનો પણ રદ કરાઈ રહી છે, જેમાં ભુજ અમદાવાદ ભુજ ટ્રેનને રદ કરવામાં આવી છે. આજે રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા. આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ પણ રહેલી છે. આજે ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આ 3 જિલ્લાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ અને ખેડા આ 3 જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી તે ભારે વરસાદ વરસી શકે. તો પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો ભાવનગરના કેટલાક વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટના કેટલાક ભાગો, જ્યારે મહેસાણાના કેટલાક વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા, તાપી તેમજ સુરતના કેટલાક વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા અને કોઈક સ્થળે મધ્યમથી ભારે ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદનું જોર ઓછું રહેશે. તે સિવાય રાજ્યના તમામ છૂટાછવાયા વિસ્તારોમાં આજે હળવો વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની નવી આગાહી. કાળી આંધી તેમજ વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 મે સુધી છૂટોછવાયો વરસાદ રહેશે, પરંતુ 11 થી 20 મે આંધી અને વંટોળનું પ્રમાણ વધશે. અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી લઈને 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોના ચાંદીના ભાવમાં વધારો. સોનાના ભાવમાં વધારો થયો છે. ભારતમાં પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 90,760 રૂપિયા છે. આ સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 99,010 રૂપિયા થઈ છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરનો ભાવ તેમજ માંગ અને પુરવઠા વગેરેને કારણે સોનાના ભાવમાં વધઘટ થતી રહે છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 99,100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ટોપ 3ના એસસી, એસીબીસી વર્ગના વિદ્યાર્થીઓની ઇનામી રકમમાં વધારો. રાજ્યમાં અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રુચિ કેળવીને સારી ટકાવારી પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ઇનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તે માટે વર્ષ 2025-26ના બજેટમાં 53 લાખની નવી બાબતને પણ મંજૂરી આપવામાં આવી છે.
ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માંગણી કરી છે. પ્રવીણ રામના જણાવ્યા અનુસાર માવઠામાં પડેલા વરસાદ તેમજ પહેલાં જ વાતાવરણના કારણે કેરીનો 70થી 80% પાક નિષ્ફળ ગયો છે. રેલવેમાં નવા નિયમ લાગુ થયા. એસી અને સ્લીપર ક્લાસમાં વેઇટિંગ ટિકિટ પર મુસાફરી નહીં થાય. પેસેન્જરનું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે તો મુસાફરી નહીં કરી શકે. આ નિયમ બધી જ ટ્રેનના એસી અથવા તો સ્લીપર કોચમાં લાગુ થશે. નિયમ તોડનારને દંડ ભરવો પડશે અને પછીને તેને સ્ટેશન પર ઉતારી દેવામાં આવશે. નવા નિયમ પ્રમાણે સ્લીપર ક્લાસ માટે 250 રૂપિયા અને એસી માટે 440 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ સિવાય મુસાફરે બોર્ડિંગ સ્ટેશનથી આવનાર સ્ટેશન સુધીનું ભાડું પણ ચૂકવવું પડશે. જોકે આ નિયમ કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરને અસુવિધા ન થાય તેના માટે લેવામાં આવ્યો છે. ફરી એકવાર ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કર્યો હુમલો. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરાઈ. પાકિસ્તાન પર ભારત દ્વારા વધુ એક મોટો એટેક કરવામાં આવ્યો છે. લાહોર, કરાચી અને રાવલપિંડીમાં 3 મોટા ડ્રોન એટેક કરવામાં આવ્યા છે. જોકે પાકિસ્તાની ડિફેન્સ સિસ્ટમને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવી છે. સિયાલકોટ, ગુજરાવાલા સહિતના વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાનની અવળછંડાઈ બાદ જવાબી કાર્યવાહી ભારત દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ આ કાર્યવાહી ભારત દ્વારા કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાન પર પૂરતી શક્તિથી હુમલો કર્યો છે, જેમાં લાહોરનું એર સ્પેસ તબાહ કરવામાં આવ્યું છે. જેમાં વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આ તમામ માહિતીઓ આપી છે. જેમાં દિલ્હીથી કર્નલ સોફિયા કુરેશીએ સુરક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 7 અને 8 મે 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાય અને ગુજરાતના ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયા હતા. જોકે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરતો કાટમાળ હવે દેશમાં અનેક સ્થળોએ પણ મળી રહ્યો છે. ભારતે પાકિસ્તાની હુમલાને નિષ્ફળ કર્યા. નાપાક પાકિસ્તાને 15 સ્થળોએ ડ્રોન હુમલાના એટેકો કર્યા હતા. જોકે ગુજરાતમાં પણ ભુજ પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતો. જોકે આ સમગ્ર મિશન દરમિયાન ભારતીય વાયુસેનાએ પહેલી વખત S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. S-400 સુદર્શન ચક્ર વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા ગઈકાલે રાત્રે એટેકનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. તો બીજી તરફ જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્ય દ્વારા દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવવા માટે હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ ભારત દ્વારા પાકિસ્તાનની અવળચંડાઈને લઈને ફરી એકવાર જવાબી કાર્યવાહી કરવામાં આવી છે અને પાકિસ્તાનના કેટલાક સ્થળો પર ડ્રોન દ્વારા એટેક કરવામાં આવ્યો છે. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.